નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. આપણા ચેપ્ટર નંબર 8ની અંદર આલેખ વિશે આપણે વાત કરતા હતા. સૌથી પહેલાં આપણે જોયું અંતર સમયના આલેખ. અંતર સમયના આલેખમાં બસ બીજું કાંઈ નહોતું કે ભાઈ આપણે જે એક્સ અક્ષ છે ત્યાં તો આપણે સમય લઈએ છીએ, આપણી જે વાય અક્ષ હતી એની જગ્યાએ આપણે શું લઈ લીધું, અંતર લેતા હતા. તો એને આપણે કહેતા હતા અંતર સમયના આલેખ. અંતર સમયના આલેખ આપણે જોયા હતા ભાઈ અચળ ઝડપ હોય અને આવી બધી વસ્તુઓ વખતે આપણને અચળ ઝડપનો આલેખ કેવો મળતો હતો, સુરેખ મળતો હતો. એના વિશે આપણે વાત કરેલી હતી. એના પછી આપણે એના માટે પ્રવેગી ગતિનો આલેખ જોયો હતો, તો એ આપણને સુરેખ નહોતો મળતો, આવી રીતે પર્વલયાકાર જેવો મળતો હતો. એના પછી આપણે વાત કરી હતી કે ભાઈ વેગ સમયના આલેખો, એની અંદર આપણે એક્સ અક્ષ ઉપર સમય લેતા હતા અને વાય અક્ષ ઉપર વેગ. એના માટે એક આપણે આલેખ જોયેલો છે અચળ ઝડપનો આલેખ, જે આપણને કેવો મળે, સમાંતર સુરેખ, આમ સીધી લીટી મળતી હતી. હવે આપણે આગળના આલેખોમાં જવાનું છે. વેગ સમયના આલેખમાં હજી 3 આલેખ આપણે જોવાના છે. 2 આલેખ આપણે અંતર સમયમાં જોયા, વેગ સમયમાં એક જોવાઈ ગયો અચળ ઝડપવાળો. હવે વેગ સમયના આલેખમાં બીજા હજી નવા આલેખ જોવાના છે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણું આલેખનું ફોર્મેટ જે આપણને ખ્યાલ જ છે, આપણે દોરતા આવ્યા છીએ 2 લેક્ચરથી આલેખ જ ચાલે છે આપણે. તો એક આલેખનું આપણે ફોર્મેટ પહેલાં બનાવી લઈએ. અહીંયા પાછું એકવાર કરાવી દઉં છું એટલે એકદમ ખ્યાલ આવી જાય, જેને થોડો ઘણો પ્રોબ્લેમ છે એને. સોરી. અહીંયા આપણી એક્સ અક્ષ આવી જશે, અહીંયા આપણી વાય અક્ષ આવી જશે, અહીંયા આપણા ઉગમ બિંદુ આવી જશે 0, અહીંયા આનું મૂલ્ય કેવું આવે 0 0. આવું કંઈક આપણે આલેખ દોરીએ છીએ દર વખતે. અહીંયા આપણે કઈ રાશિ લઈએ છીએ, સ્વતંત્ર રાશિ. હંમેશા એક્સ અક્ષ ઉપર કઈ રાશિ લેવાની, સ્વતંત્ર રાશિ. સ્વતંત્ર રાશિ તરીકે આપણે કઈ લઈએ છીએ અહીંયા, સમય, કારણ કે હજી તો આપણે સમય જ ચાલે છે, તો અહીંયા સમય લઈએ છીએ. અહીંયા આપણે પરતંત્ર રાશિ લઈએ છીએ, એવી રાશિ જે સમય ઉપર આધાર રાખતી હોય. અત્યાર સુધી આપણે અંતર લેતા હતા, હવે વેગ સમયના આલેખોની અંદર આપણે શું લેવાનો છે, વેગ. તો આ બાજુ વેગ, આ બાજુ સમય, આવું કંઈક આપણે આલેખ દોરીએ છીએ. બીજી વસ્તુ નોટ કરી આવ્યો, આપણે અત્યારે 9માના ફિઝિક્સની અંદર આપણે કોઈ આલેખ પેપરમાં આલેખ દોરવાના નથી, સામાન્ય પેજમાં જ આલેખ દોરશું. હવે નીચે આપણે સમય લખવાનો હોય, આ બાજુ વેગ લખવાનો. હવે કઈ રીતે લખવાનો એ પણ હવે ધીરે ધીરે જોશું. હવે એક વસ્તુ યાદ રાખો, આજનો આપણો જે આલેખ છે, અત્યારે હમણાં હું જે શરૂ કરું છું, એ છે અચળ પ્રવેગી ગતિનો આલેખ. કયો આલેખ? અચળ પ્રવેગી ગતિનો આલેખ. હવે અચળ પ્રવેગી ગતિ એટલે શું આપણને ખ્યાલ છે. સૌથી પહેલાં પ્રવેગ એટલે શું, તો કે ભાઈ કોઈ પણ પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. વેગમાં ફેરફાર થતો હોય 5 માંથી 10, 10 માંથી 15, 15 માંથી 20, 20 માંથી 25, તો આ શું છે, પ્રવેગ છે. વેગમાં શું થાય, ફેરફાર થાય. વેગમાં ફેરફાર જે છે, ધ્યાનથી સમજજો, વેગમાં ફેરફાર છે એ સતત વધારા સ્વરૂપે પણ હોય, સતત ઘટાડા સ્વરૂપે પણ હોય. ઘણીવાર એ વેગ એ રીતે પણ જોવા મળી શકે, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. અને ઘણીવાર વેગ છે એ ઘટતો પણ જોવા મળી શકે કે નહીં, 30, 25, 20, 15, 10, 5, 0. તો જો વેગમાં ફેરફાર જે થતો હોય એ સતત વેગના વધારા સ્વરૂપે હોય, સતત વેગ વધતો જ હોય, જેમ કે 5 થયો, પછી 10, પછી 15, પછી 20, પછી 25, તો આ જે વેગનો વધારો છે એને આપણે કહીએ છીએ પ્રવેગી ગતિ. પણ વેગમાં જો સતત ઘટાડો થતો હોય, 20, 15, 10, 5, 0, તો સતત જો ઘટાડો થતો હોય તો આપણે એને કહીએ છીએ પ્રતિપ્રવેગી ગતિ. આ ખ્યાલ છે કે નહીં? પ્રવેગી એટલે વેગમાં સતત વધારો, પ્રતિપ્રવેગી એટલે વેગમાં સતત ઘટાડો. આ એક વસ્તુ. બીજું, નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? હવે જો નિયમિત પ્રવેગી એટલે, જો પ્રવેગી ગતિ આવ્યું મતલબ કે વેગમાં વધારો જ થશે, અને આગળ આવી ગયું નિયમિત, તો વેગમાં વધારો થશે પણ કેવો, નિયમિત વધારો. સમજાય છે? એટલે પહેલી સેકન્ડે 5, પછી 10, પછી 15, પછી 20. હવે જો આની અંદર ધ્યાનથી સમજજો, આની અંદર આ જે વેગ હું બોલું છું 5, 10, 15, 20, એમાં વેગમાં વધારો તો થાય છે. 5 માંથી 10, 10 માંથી 15, 15 માંથી 20, 20 માંથી 25, 25 માંથી 30, વેગમાં વધારો થાય છે. પણ આ વધારો કેવો છે, નિયમિત છે. દર સેકન્ડે 5 ms-1નો વધારો થાય છે. તો આવી ગતિને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ. કઈ ગતિ? નિયમિત પ્રવેગી ગતિ. સમજાય છે કે નહીં? તો ચાલો આગળ જઈએ. હવે આપણે જોવાનો બસ આ જ આલેખ જોવાનો, નિયમિત પ્રવેગી ગતિનો. હવે નિયમિત પ્રવેગી ગતિ માટે બીજું એક નામ છે અચળ પ્રવેગી ગતિ.
નિયમિત પ્રવેગી ગતિ પણ કહેવાય, અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય. તો આપણે ટેક્સ્ટ બુકની અંદર અચળ પ્રવેગી શબ્દ આપેલો છે, તો આપણે એ મુજબ જઈશું. તો આપણે પહેલાં અચળ પ્રવેગી ગતિ જોવાની, પછી અનિયમિત પ્રવેગી ગતિ, એટલે કે પહેલાં નિયમિત પ્રવેગી ગતિ પછી અનિયમિત પ્રવેગી ગતિ, બંનેના આલેખ આપણે નોટ કરવાના છે. ચાલો જુઓ. સૌથી પહેલાં ઉપર ટાઇટલ લખી નાખીએ કે ભાઈ અચળ પ્રવેગી ગતિ માટે અચળ પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બીજી એક વસ્તુ યાદ રાખજો, અહીંયા મેં કીધું તો કે આ એરો છે, આપણે એને શું વાંચીએ છીએ? વિરુદ્ધ વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? વિરુદ્ધ વાંચીએ છીએ. તો ભાઈ અચળ પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને યાદ રાખજો, અચળ પ્રવેગી ગતિને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ. તો ભાઈ અચળ પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવાનો છે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો વેલ્યુ લેવી, કિંમતો લેવી પડશે કે નહીં? ટેબલ બનાવવું પડશે. તો ટેબલ બનાવવા માટે આપણે શું લઈએ? તો કે ભાઈ આપણે કીધું અચળ પ્રવેગી ગતિ, મતલબ પ્રવેગ કેવો રહે છે? અચળ રહે છે. પ્રવેગ કેવો રહે છે? અચળ રહે છે. તો ધારો કે લખું છું અહીંયા, ધારો કે અચળ પ્રવેગ બરાબર 9ms-2. ધારો કે અચળ પ્રવેગ બરાબર 9 એટલે કે 9ms-2. ધારો કે આ આપણો અચળ પ્રવેગ છે. આ શું છે? આપણો અચળ પ્રવેગ. પ્રવેગ કેટલો છે? 9ms-2. તો ટેબલ બનાવીએ. ટેબલ બનાવતા હવે આપણને આવડે છે, ઘણા સમયથી આપણે કરીએ છીએ, બેક લેક્ચરથી. અહીંયા હું લખી નાખું છું ભાઈ, પહેલાં ટેબલ ડ્રો કરી લઈએ. આપણું ટેબલ બની ગયું. અહીંયા આપણે લઈએ છીએ વેગ, અહીંયા લઈએ છીએ આપણે સમય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે અહીંયા હું લખું છું ભાઈ 0 સેકન્ડ, એટલે 0 સેકન્ડ અહીંયા વેગ કેટલો હશે? 0ms-1. ચલો કમ્પ્લીટ. આ 0 સેકન્ડ અને 0ms-1. પહેલી સેકન્ડે 1 સેકન્ડ, પહેલી સેકન્ડે અહીંયા વેગ ધારો કે કેટલો ભાઈ? આપણે લખ્યું અચળ પ્રવેગ કેટલો? 9ms-2. એટલે દર સેકન્ડે વેગમાં કેટલો વધારો થાય? 9ms-1નો વધારો થાય. તો અહીંયા આવી ગયું ભાઈ 9ms-1, પહેલી સેકન્ડે 9ms-1નો વધારો. હવે અહીંયા ધારો કે બીજી સેકન્ડ આવી ગઈ, પાછા આમાં 9ms-1 વધશે, એટલે આ થઈ ગયું 18ms-1. સમજાય છે કે નહીં? પાછી એક સેકન્ડ વધે, 3 સેકન્ડે વેગ શું થઈ જશે? આમાં હજી 9 ઉમેરી દો, 27ms-1. ચોથી સેકન્ડે હજી 9 ઉમેરી દો, 36ms-1. 36ms-1. હજી એક સેકન્ડ ઉમેરી દો, 5 સેકન્ડે વેગ શું થઈ જશે ભાઈ? 45ms-1. 45ms-1. છઠ્ઠી સેકન્ડ લઈ લઈએ. છઠ્ઠી સેકન્ડે વેગ શું થઈ જાય? 45માં હજી 9 ઉમેરો, 54ms-1. 54ms-1. સાતમું હજી લેશો તો 61ms-1, સોરી 63ms-1. આઠમી સેકન્ડ લેશો તો 72ms-1. નવમી સેકન્ડ લેશો તો 81ms-1. 10મી સેકન્ડ લેશો તો 90ms-1. વધતું જશે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. છઠ્ઠી સેકન્ડે કેટલા આવ્યા? 54ms-1. હવે આવું કંઈક આપણને આલેખ મળી ગયો. કારણ કે જો પ્રવેગ છે એટલે કે ભાઈ 9ms-1નો મતલબ થાય દર સેકન્ડે 9ms-1નો વધારો. પ્રવેગ છે ને, તો વેગમાં વધારો થાય. તો 0 એ 0, 1 એ 9, 2 એ 18, 3 એ 27, 4 એ 36, 5 એ 45, 6 એ 54. આવું કંઈક આપણને આલેખ મળી ગયો. હવે આ કિંમતો પરથી આપણે આલેખ દોરી શકીએ? બિલકુલ દોરી શકીએ, નો ડાઉટ. ચાલો જોઈએ. તો હવે આના ઉપરથી બીજી વસ્તુ રાખો. અહીંયા સ્કેલ કઈ રીતે લેવાના? સ્કેલ એટલે પ્રમાણમાપ. પ્રમાણમાપ કઈ રીતે નક્કી કરશું? સ્કેલ કઈ રીતે નક્કી કરશું? તો અહીંયા સેકન્ડ કેટલી છે? 0 થી 6. તો અહીંયા પણ આપણે એ રીતે જ લઈ લઈએ. 1 2 3 4 5 6. તો 0 તો છે જ આપણી પાસે. અહીંયા 1, અહીંયા 2, 3, 4, 5, 6. ચલો 6 સેકન્ડ આવી ગઈ. આ બાજુ 0 થી 54 છે, તો અહીંયા પણ આપણે 10ના પ્રમાણમાં મુજબ લઈએ. 10ના પ્રમાણમાં તો 0 તો છે અહીંયા 10, 20, 30, 40, 50, 60. ચલો આ સ્કેલમાં પણ આવી ગયો. ચલો કમ્પ્લીટ બંને.
તો આ બાજુ 6 સેકન્ડ સુધીમાં 60 સુધી લઈ લીધા. હવે તો આલેખ દોરવું આપણને આવડે છે, ઇઝી છે, એમાં કંઈ અઘરું નથી. કઈ રીતે દોરશું જુઓ. 0 એ 0, તો એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. 0 એ 0, 0 0 ક્યાં છે? અહીંયા છે. તો ચલો પહેલો નોટ અહીંયા આવી ગયો. પછી પહેલી સેકન્ડે કેટલા? 9 ms - 1. તો પહેલી સેકન્ડે એક જ મિનિટ, ચાલો જુઓ. પહેલી સેકન્ડે 9 ms - 1 એટલે 10ની થોડુંક નીચે અહીંયા. ચલો અહીંયા આવી ગયું. બીજી સેકન્ડે 18 ms - 1, તો બીજી સેકન્ડે 18 એટલે 20થી થોડું નીચે અહીંયા આવી ગયું. ત્રીજી સેકન્ડે 27, તો આ ત્રીજી સેકન્ડ એ 27 રાખવાના છે, તો 30થી થોડું નીચે અહીંયા આ 27 આવી ગયા. ચોથી સેકન્ડે 36, આ ચોથી સેકન્ડે કેટલા કરવાના છે? 36, એટલે કે 30 અને 40ની વચ્ચે અહીંયા આવી જશે. ચલો 40 આવી ગયા. પાંચમી સેકન્ડે 45, તો આ પાંચમી સેકન્ડે 45 એટલે 50 અને 40ની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા, તો 45 આવી ગયા. છઠ્ઠી સેકન્ડે 54, તો આપણી છઠ્ઠી સેકન્ડ ને છઠ્ઠી સેકન્ડે 54 એટલે 50 અને 60ની વચ્ચે અહીંયા. ચલો આવું કંઈક આપણને મળી ગયા કે નહીં? આ બધી મૂલ્ય આપણને મળી ગયા. આ બધાને આપણે શું કરવાના? એકબીજા સાથે જોડી દેવાના. તો આ બધાને હું નોટ કરીને એકબીજા સાથે જોડી દઉં. તો આવી રીતે કંઈક એકબીજા સાથે બધા જોઈન્ટ થઈ જાય. આવો એક ચોક્કસ આલેખ આપણને મળે છે. બીજું અહીંયા તમે જ્યારે પ્રમાણ માપ લેશો તમારા આલેખમાં, ત્યારે તમારે એક્ઝેક્ટ લેવાના છે. એટલે ફૂટપટ્ટી રાખશો એટલે અહીંયા એક્ઝેક્ટ આવશે કે ભાઈ અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10, 1 સેન્ટીમીટર બરાબર 20, 1 સેન્ટીમીટર બરાબર 30. એટલે તમારે એક્ઝેક્ટ આલેખ સુરેખ મળશે. તો ચલો આવો કંઈક આપણને આલેખ મળે છે. કોનો? અચળ પ્રવેગી ગતિ માટેનો. તો હવે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ મળી ગયો. હવે જો ધ્યાનથી જુઓ આલેખ કેવો મળે છે. તો કે ભાઈ આલેખ છે આપણે પેલો પહેલો જ આલેખ મળતો હતો કે નહીં, સુરેખા. આપણને આલેખ સુરેખા મળે છે. સુરેખાનો મતલબ શું થાય એ પણ હવે આપણે જોઈએ. તો અહીંયા ભાઈ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ આપણો તૈયાર થઈ ગયો. હવે એના વિશે જાણકારી મેળવીએ. ચલો જાણકારી મેળવીએ. સમય ઉપર જવા દઉં છું. સમય હવે જુઓ. ઉપર આલેખ મુજબ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ સુરેખ મળે છે અથવા સુરેખા મળે છે. એટલે કે આ બે રાશિઓ કઈ? વેગ અને સમય. એટલે કે અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય એકબીજાના સમપ્રમાણમાં હશે. એકબીજાના કેવા હશે? સમપ્રમાણમાં હશે. આ બંને વેગ, કારણ કે સુરેખ મળે એનો મતલબ જ એ થાય કે આ બંને રાશિઓ કેવી હોય? સમપ્રમાણમાં. એક રાશિ જેમ વધતી જાય એવી રીતે બીજી રાશિ પણ વધતી જાય. અહીંયા જેમ 1 સેકન્ડ વધતી જાય એવી રીતે અહીંયા પ્રવેગ પણ 9 ms - 1, વેગ પણ 9 ms - 1 વધતો જશે. તો આ પહેલી વસ્તુ. બીજી એક વસ્તુ હજી છે. અહીંયા જો આનું આપણે નીચેનું ક્ષેત્રફળ મેળવી લઈએ. આની પહેલાં પણ આપણે જોયું હતું, જે ઓલું સમાંતર સુરેખાવાળો આલેખ હતો એમાં આપણે નીચેની બાજુ 2 બિંદુ લઈએ. એટલે આમાં પણ ધારો કે હું અહીંયા એટલું અને આ એટલું, આ વચ્ચેનું એટલું ક્ષેત્રફળ મેળવી લઉં તો આ 2 બિંદુઓ વચ્ચે થતું સ્થાનાંતર હું મેળવી શકું. કઈ રીતે મેળવવાનું આપણે આવશે. મતલબ કે તમને ખાલી આલેખ આપેલો હોય ને કહે કે ભાઈ જો અહીંયા તમને વેગ આપેલો છે, અહીંયા તમને સમય આપેલો છે, તો સ્થાનાંતર કેટલું હશે, અંતર કેટલું કાપેલું હશે, ના ખબર પડે ને, પણ આપણે ખબર પડી શકે. કઈ રીતે? તો કે આ વચ્ચેનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. તો એની રીત આપણે આવશે. અત્યારે આપણે આલેખ સાથે એમાં કોઈ અત્યારે હાલમાં આપણે એમાં જતા નથી. એ બધું આપણે જો કીધું ને, આલેખ પૂરા થઈ જાય પછી જોવાનું છે. ચલો આ ક્લિયર. તો એના ઉપરથી ખાલી લખી નાખીએ અહીંયા. ઉપરોક્ત આલેખ ના બંધ ગાળાના
ક્ષેત્રફળ પરથી સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકાય છે. મેળવી શકાય. ઉપરોક્ત આલેખના બંધગાળાના ક્ષેત્રફળ પરથી સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકાય છે. આના બંધગાળાનું ક્ષેત્રફળ મેં હમણાં દોર્યું તે રીતે મેળવી લઈએ તો સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકાય. આખા લીટી લખી નાખજો. આના વિશે સમજશું આપણે આગળ. ચલો ક્લિયર. તો આ હતો આપણો અચળ પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ હતી આપણી અચળ પ્રવેગી ગતિ. ચલો ક્લિયર. લખી નાખો પછી આગળ જઈએ. ચલો આગળ જઈએ. હવે વેગ સમયના આલેખમાં આના પછીનો જે આલેખ આવે છે એ છે, આની પહેલાં જે આપણે હમણાં જોયું એ હતો નિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. હવે આવે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ. હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ કેવો હોય જુઓ. તો હવે જોઈએ છીએ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ. ચલો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ કઈ રીતે મળશે ચલો જુઓ. સૌથી પહેલાં નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું આપણે હમણાં વાત કરી. સૌથી પહેલાં તો પ્રતિપ્રવેગી ગતિ છે. જો આ આલેખ નવો મળશે ધ્યાન રાખજો. પહેલાં સૌથી પહેલાં તો આપણે વાત કરી કે ભાઈ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. પ્રતિપ્રવેગી ગતિ એટલે વેગમાં સતત ઘટાડો થવો. તો એક તો આમાં વેગમાં સતત શું થતો હશે? ઘટાડો થતો હશે. નંબર 1. નંબર 2, આ જે ઘટાડો છે એ કેવો છે? નિયમિત છે. એટલે કે ઘટાડો ચોક્કસ થાય છે. સમજાય છે કે નહીં? તો આપણે જે પ્રવેગી ગતિ માટે જોયા હતા ને એ જ મૂલ્ય આમાં લઈએ એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર થાય. જુઓ તો હવે ધારો કે લખું છું, ધારો કે નિયમિત પ્રતિપ્રવેગ, ધારો કે નિયમિત પ્રતિપ્રવેગ અથવા અચળ પ્રતિપ્રવેગ કાંઈ પણ લખી શકીએ આપણે. નિયમિત પ્રતિપ્રવેગ જ લઈએ છીએ. નિયમિત પ્રતિપ્રવેગ બરાબર. હવે ધારો કે નિયમિત પ્રતિપ્રવેગ છે આપણો એ છે 9 ms-2. ઓલામાં આપણે 9 ms-2 લીધો હતો પણ એમાં પ્રવેગ હતો. આમાં શું છે? પ્રતિપ્રવેગ. ધ્યાનથી સમજો એટલે આગળ એક્ઝેક્ટ બે ટોપિક એક સાથે ક્લિયર થઈ જાય. ધારો કે નિયમિત પ્રતિપ્રવેગ કેટલો છે? 9 ms-2. તો ચાલો હવે આપણે કોષ્ટક દોરીએ છીએ કે નહીં દર વખતે? આમાં પણ કોષ્ટક દોરી નાખીએ. કઈ રીતે થશે જોઈ લઈએ. આ બાજુ આપણે રાખીએ છીએ વેગ, આ બાજુ આપણે રાખીએ છીએ સમય. હવે ચાલો અહીંયા નિયમિત પ્રતિપ્રવેગ છે મતલબ કે દર વખતે આપણે 0 થી શરૂ કરતા, કારણ કે વેગ શું થતો તો વધતો હતો. આમાં તો ઘટે છે કે નહીં, તો આમાં 0 થી તો શરૂ કરી ના શકાય. તો ધારો કે હું અહીંયા લઉં છું ભાઈ 0 સેકન્ડ જે આપણે ગણવાની શરૂઆત કરી નથી. 0 સેકન્ડ એટલે કે એકદમ પ્રારંભમાં આ જે પદાર્થનો જે વેગ છે એ ધારો કે છે 54 ms-1. કેટલો છે? 54 ms-1. આપણે જેમ જોયું કે ભાઈ કેટલો વેગ છે તો સીધો આપણને કેટલો દેખાણો? 54 ms-1. હવે આપણે નોટ કરવાની શરૂઆત કરીએ. 1 સેકન્ડ પછી વેગ છે એ થઈ જાય છે 45 ms-1. શા માટે 45 ms-1? જુઓ નિયમિત પ્રતિપ્રવેગ વેગમાં ઘટાડો થાય છે અને એ ઘટાડો નિયમિત છે. કેટલો છે? 9 ms-2. તો ઘટાડો નિયમિત 54 માંથી 9 જાય એટલે 45. બીજી સેકન્ડે આપણે વેગ જોઈએ છીએ. બીજી સેકન્ડે વેગ કેટલો મળશે આપણને? 36 ms-1. 36 ms-1. પાછો 9 ms-1 નો ઘટાડો ત્રીજી સેકન્ડે જોઈએ છીએ. કેટલો જોવા મળશે? 27 ms-1. જુઓ દર સેકન્ડે વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઘટાડો કેવો છે? નિયમિત, એક્ઝેક્ટ 9 ms-2 નો. હજી આગળ જઈએ. બીજી સેકન્ડે આપણને વેગ શું મળશે? અહીંયા 18 ms. ચોથી સેકન્ડે વેગ શું મળશે? 18 ms-1. હજી આગળ જઈએ. પાંચમી સેકન્ડે આપણને વેગ શું મળશે? 9 ms-1. અને છેલ્લે છઠ્ઠી સેકન્ડે વેગ કેવો થઈ જશે? 0 ms-1. છેલ્લે વેગ કેવો થઈ ગયો? 0. તો બસ અહીંયા આપણી પાસે કોષ્ટક તૈયાર છે. ચાલો હવે આપણો આલેખ પણ તૈયાર છે, જોઈ લઈએ. ચલો સૌથી પહેલાં 0 સેકન્ડે કેટલા છે? 54 ms-1.
0 સેકન્ડે કેટલા 54 ms - 1 તો અહીંયા સેકન્ડમાં જુઓ અહીંયા 0 અહીંયા આ રેખા ઉપર જ છે અને 54 છે આમાં ક્યાંક હશે તો ચાલો પહેલું નોટ અહીંયા મળી ગયું 54 ms - 1 પહેલી સેકન્ડે કેટલા છે 45 ms - 1 તો હવે પહેલી સેકન્ડ લઈએ આપણે આ છે આપણી પહેલી સેકન્ડ પ્રથમ સેકન્ડ પહેલી સેકન્ડે કેટલા છે ભાઈ 45 ms - 1 તો અહીંયામાં આવશે અહીંયા ચલો અહીંયા 45 ms - 1 આવી ગયું બીજી સેકન્ડે કેટલા 36 ms - 1 તો આ બીજી સેકન્ડ આપણી બીજી સેકન્ડે કેટલા છે 36 ms - 1 એટલે અહીંયા વચ્ચે આવશે ચલો અહીંયા આવી ગયું 36 ms ત્રીજી સેકન્ડે કેટલા 27 ms - 1 તો આ આપણી ત્રીજી સેકન્ડ છે ત્રીજી સેકન્ડે કેટલા આવે છે 27 ms - 1 એટલે અહીંયા ક્યાંક આવશે 27 ms - 1 આવી ગયું ચલો ચોથી સેકન્ડે 18 ms - 1 તો આ આપણી ચોથી સેકન્ડ છે ચોથી સેકન્ડે કેટલા લેવાના કીધા 18 એટલે આમાં આવશે અહીંયા 18 ms - 1 પાંચમી સેકન્ડે 9 ms - 1 તો આ છે આપણી પાંચમી સેકન્ડે કેટલા લેવાના 9 ms - 1 એટલે અહીંયા આવશે અને છઠ્ઠી સેકન્ડે 0 ms તો છઠ્ઠી સેકન્ડ અહીંયા છે તો અહીંયા 0 ms - 1 ચલો આવું કંઈક મળ્યું કે નહીં આવું તો પહેલી વાર મળ્યું વિચિત્ર છે કે નહીં તો આ બધા પોઈન્ટ જે છે એને આપણે જોડી દઈએ બધા પોઈન્ટને શું કરી દઈએ જોડી દઈએ ચાલો તો આવું કંઈક આલેખ આપણને મળે કે નહીં આવું કંઈક આપણને આલેખ મળે છે અહીંયા આલેખ શું દર્શાવે તો કે ભાઈ વેગમાં શું થાય સતત ઘટાડો આ આપણો વેગ છે અહીંયા આપણી સમય છે વેગમાં સતત શું થાય ઘટાડો થાય ઘટાડો થાય ઘટાડો થાય ઘટાડો થાય છેલ્લે 0 વેગ થઈ જાય છે તો બસ આ જ આલેખ છે આપણો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ પહેલેથી સમજાવું છું તો ધ્યાન રાખજો આમાં નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ ધારો કે નિયમિત પ્રતિપ્રવેગ કેટલો છે 9 ms - 2 ફરી એકવાર પ્રતિપ્રવેગ એટલે વેગમાં સતત ઘટાડો થવો અને નિયમિત પ્રતિપ્રવેગ એટલે વેગમાં ઘટાડો થાય પણ કેવો ચોક્કસ કાં તો ભાઈ કોઈ આને આપણે અહીંયા 9 લીધા બાકી આની જગ્યાએ તમે 5 પણ લઈ શકો બરાબર કે ભાઈ છઠ્ઠી સેકન્ડે અહીંયા આપણે 0 સેકન્ડે વેગ હતો 30 પછી થયો 25 પછી 20 પછી 15 પછી 10 પછી 5 પછી 0 એનો આલેખ પણ આવો જ મળશે કોઈ જ ફેરફાર થશે નહીં તો ભાઈ અહીંયા આપણે નિયમિત પ્રતિપ્રવેગ કેટલો લીધો 9 ms - 2 પછી 54 45 36 આપણે આખા નોટ કરી નાખ્યા એના ઉપરથી આપણે આલેખ દોરી લીધો આલેખ કેવો મળી જાય છે તો કે ભાઈ આવી રીતનો આપણને કંઈક બંધગાળો દર્શાવતો આલેખ મળે છે ચાલો લખીએ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ ઉપર દર્શાવેલ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ ઉપર દર્શાવેલ આ ઉપર આપણે જોઈએ છીએ દર્શાવેલ છે આ આલેખ બંધગાળાનું નિર્માણ કરે છે આ આલેખ શેનું નિર્માણ કરે બંધગાળાનું નિર્માણ કરે છે એટલું જ લખવાનું છે પણ આના સિવાય આમાં બીજી એક નવી વસ્તુ આવશે કઈ જુઓ એ આપણે આલેખ પરથી પ્રવેગ મેળવી શકીએ કે નહીં આપણે આલેખ પરથી પ્રવેગ મેળવી શકીએ કે નહીં જુઓ આ નિયમિત પ્રતિપ્રવેગનો આલેખ છે તો આપણી પાસે પ્રવેગનું તો એક સૂત્ર છે હવે જે મુદ્દો કહું છું ને ધ્યાનથી જોજો પ્રતિપ્રવેગ માટે વધારે કામનો છે આ આલેખ પરથી આપણે આલેખ પરથી જો આ કિંમતો તો આપણી પાસે છે એનું આપણે કામ નથી નહીં આ કિંમતો આપણે જોતી જ નથી અત્યારે કિંમતોનું આપણે કંઈ કામ નથી આપણે માત્ર ને માત્ર કોનું કામ છે આલેખનું કામ છે તો જુઓ આલેખમાંથી હું અહીંયા સૂત્ર મૂકી દઉં આવું કે ભાઈ પ્રવેગ માટેનું સૂત્ર પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર શું છે a બરાબર v માઇનસ યુના છેદમાં t આલેખ પરથી આપણે પ્રવેગ મેળવવો છે શું કરવું છે આલેખ પરથી પ્રવેગ મેળવવો છે કઈ રીતે મળશે જુઓ તો a બરાબર v માઇનસ યુના છેદમાં t હવે a બરાબર v હવે જુઓ આલેખમાં v એટલે કે અંતિમ વેગ કયો છે આલેખમાં v એટલે કે અંતિમ વેગ કયો છે તો કે આપણી પાસે કયો અંતિમ વેગ છે 0 તો અહીંયા હું લખી નાખું છું 0 માઇનસ પ્રારંભિક વેગ કયો છે તો કે અહીંયા કેટલો છે 54 છે દેખ 60 અને 50 60 વચ્ચે લીધો હતો ને 54 તો અહીંયા આપણી પાસે પ્રારંભિક વેગ છે 54 છેદમાં ટાઈમ કેટલો છે ભાઈ તો કે 6 સેકન્ડ 0 માંથી 54 જાય -54 ના છેદમાં 6 આવી ગયા કે નહીં ચલો હવે અહીંયા
કઈ રીતે ખબર પડશે? તો કે ભાઈ બિલકુલ આપણને ખ્યાલ છે, આપણે 6 6 36 6 7 42 6 8 48 6 9 54. તો અહીંયા કેટલાય ભાગ ચાલે? 9 ભાગ ચાલશે. જવાબ શું આવી ગયો? -9 ms -2. પ્રવેગ શું મળી ગયો? -9 ms -2. -9 ms -2. હવે જુઓ, અહીંયા પ્રવેગ તો એક્ઝેક્ટ મળી જાય છે 9 ms -2. એમાં તો કાંઈ પ્રશ્ન નથી કે ભાઈ. અને જો આપણે હું એ જ પહેલાં હું શું સમજાવું છું ને સમજો કે તમને માત્ર આલેખ આપેલો છે. શું આપેલો છે? આલેખ. તો આલેખ ઉપરથી તમે પ્રવેગ કઈ રીતે મેળવી શકો? તો બસ તમારે એ જોવાનું કે ભાઈ અંતિમ વેગ એટલે છેલ્લો વેગ કેટલો છે? 0. પ્રારંભિક શરૂઆતનો વેગ કેટલો છે? 54. તો 0 - 54. છેદમાં સમય કેટલો લાગે છે? 6 સેકન્ડ. તો 6 સેકન્ડ. તમને પ્રવેગ મળી ગયો 9 ms -2. તો બિલકુલ આપણે 9 ms -2 થી જ આખો આલેખ દોરેલો છે. જવાબ 9 આવી ગયો. પરફેક્ટ, ડન, કાંઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અહીંયા એક બીજી વસ્તુ એ આવશે કે ભાઈ અહીંયા આગળ માઇનસની નિશાની શા માટે આવે? એ સમજાવવા માટે મેં આખું લખાવેલું છે. હવે માઇનસની નિશાની શા માટે આવે? કારણ કે આ પ્રતિપ્રવેગ છે. આ શું છે? પ્રતિપ્રવેગ છે. પ્રવેગ જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પ્રવેગ મેળવતા હો ને જો તમારો જવાબ પ્લસમાં આવે, અમે દાખલાઓ વખતે કીધેલું છે, જો તમારો જવાબ પ્લસમાં આવે મતલબ એ પ્રવેગ છે, વેગમાં વધારો થાય છે. જો તમારો જવાબ માઇનસમાં આવે મતલબ એ પ્રતિપ્રવેગ છે, પ્રવેગમાં ઘટાડો થાય છે. કોઈ પણ જગ્યાએ પ્રતિપ્રવેગ આવશે એટલે હંમેશા અહીંયા શું આવશે? આગળ માઇનસ. ચલો ક્લિયર? આ તો આપણો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ કમ્પ્લીટ. નોટ કરી નાખું. ચાલો, કોઈ પ્રશ્ન હોય તો આમાં કહેજો. હા.